નમસ્કાર, જય પરશુરામ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। બે આદિવાસી કામદારોને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના સુપુત્ર તેમજ અન્ય વ્યક્તિઓને સામેલ રાખી ઝાડ પર લટકાવીને મારવામાં આવ્યો। સત્તાના અહંકારમાં આવેલા ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર ઋષિકેશ પટેલે આદિવાસી 2 વર્ષથી નોકરી કરીને ગુજરાન ચલાવતા ડ્રાઈવરને ડીઝલ ચોરીના આરોપમાં માર માર્યો। શું કાયદો હાથમાં લેવાય? સત્તાનો દુરુપયોગ કરી આમ જનતાના ગુનેગાર હોય તો વરઘોડા કાઢે છે તો પોલીસે માત્ર પ્રજા માટે જ કાયદા ઘડ્યા હોય તેવું લાગી રહ્યું છે। શું નેતાઓના માટે કોઈ કાયદો નહીં? શું આ અત્યાચાર સામે કડક પગલાં લેવામાં આવશે? ગુનેગારનો વરઘોડો કાઢવામાં આવશે તે જોવાનું રહ્યું। કરજણ વિધાનસભાના સુપુત્ર અને સાથી મિત્રો દ્વારા 2 આદિવાસીને માર માર્યો। શું ગુજરાતમાં સત્તાધીક નેતાઓના છોકરાઓ કે અન્ય મળતિયાઓને શું છૂટ આપેલી છે જનતા ઉપર અત્યાચાર કરવાની? કરજણ વિધાનસભાના ધારાસભ્યના પુત્ર અને સાથી મિત્રો દ્વારા જે આદિવાસી ભાઈને માર માર્યો છે તેને ન્યાય મળવો જોઈએ। કરજણ વિધાનસભાના ધારાસભ્ય અક્ષય પટેલના પુત્ર અને તેના સાથી મિત્રો દ્વારા ડમ્પર ચલાવતા 2 આદિવાસી ડ્રાઈવર ભાઈઓને ઊંધા લટકાવીને ખૂબ મારવામાં આવ્યો છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। કાયદાકીય તમામ કામગીરી કરવામાં આવશે। શાંતિ રાખો। જોહર ગ્રુપ કરજણ આ બાબતે અન્યાય થશે તો ચલાવી લેવામાં આવશે નહીં। આવાજ દો હમ એક હૈ। જય આદિવાસી, જય જોહાર। આપણે નથી જાણતા કે દુનિયા ક્યારે અને કેવી રીતે નાશ પામશે, પરંતુ ભારતના વિનાશ માટે જવાબદાર લોકો માટે ભ્રષ્ટ રાજકારણીઓ, પત્રકારોને સૂતેલી જનતા હશે। હવે તો પોતાની સુરક્ષા પોતે જ કરવી પડશે એવું દેખાઈ રહ્યું છે। પોલીસે પ્રજા માટે કામ નથી કરતી, એ નેતાઓને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે। જય પરશુરામ ન્યૂઝ। ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામના રણવરભાઈ જીવાભાઈ વસાવા છે કે જે કરજણના ભાજપના ધારાસભ્ય અક્ષય પટેલ છે, એમનો છોકરો ઋષિ એને ત્યાં છેલ્લા 1 વર્ષથી ડ્રાઇવિંગ કરતા હતા। એમની સાથે સાથે એક ગિરીશભાઈ કરીને પણ કોણ ગામના છે। આ બંને જે ડ્રાઇવિંગ કરતા હતા એમાં આ જે અક્ષય પટેલ છે એમએલએ, એના પુત્રએ આ લોકો કંઈક યુનિયન બનાવી અને પગાર વધારવાની માંગ કરતા હતા। એની રીસ રાખીને ગઈકાલે રાતે સાંજે એમને એમના ઓફિસ કાર્યાલય પર બોલાવી બારણા બંધ કરી, ગેટ બંધ કરી, ઘેરી અને અત્યંત ક્રૂરપૂર્વક એમને માર મારેલો છે। ત્યારે આજે અમે સમસ્ત આદિવાસી સમાજના આગેવાનો આજે રણવરભાઈ છે એમની મુલાકાત લેવા માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલે આવ્યા છે। આટલી બધી ઘટના ઘટી ગઈ પરંતુ હજુ પણ પોલીસ આ બાબતને લઈને ગંભીર નથી। કોઈ પણ પોલીસ અધિકારી અહીંયા જોવા સુદ્ધા નથી આવ્યો। ત્યારે સવાલ એ થાય છે કે શું આ ભાજપના ધારાસભ્યોને શું આવા નિર્દોષ લોકોને મારવાની છૂટ મળી ગઈ છે? આજે પોલીસ અને ભાજપની ભાગીદારીથી જ્યારે મિલીભગતથી આવા નિર્દોષ લોકોને આવી રીતના આ ભાજપના ધારાસભ્યના પુત્રો આ રીતના મારી રહ્યા છે ત્યારે ખરેખર દુઃખની બાબત છે કે શું ભાજપમાં જવાથી આ બધાને મારવાનું, ગરીબોને મારવાનું લાયસન્સ મળી જાય છે? અમે કોઈ પણ સંજોગોમાં ચલવી લેવાના નથી। અમારી માંગણી છે કે આ અક્ષય પટેલ ધારાસભ્ય છે એના પુત્ર ઋષિ પર અને એની સાથેના જે સ્ટાફના મિત્રો છે એમને જે આ કૃત્ય કર્યું છે એમના પર ફરિયાદ દાખલ થવી જોઈએ। એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ થવી જોઈએ અને 24 કલાકમાં આ લોકોની ધરપકડ થવી જોઈએ। જો 24 કલાકમાં અમની પર કોઈ કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં નથી આવતી, એટ્રોસિટી એક્ટ મુજબ FIR નથી કરવામાં આવતી તો સમગ્ર આદિવાસી સમાજ આ બાબતે આંદોલન કરશે અને આમાં ઘટતું બધું જ કરશે। કારણ કે આ એ જ લોકો છે કે જે નર્મદા નદીને કોતરીને ખાઈ ગયા છે। આજે તમે અક્ષય પટેલનો જે પુત્ર છે ઋષિ, એની દાદાગીરી એટલી બધી વધી ગઈ છે કે 2 મહિના પહેલા પણ ભરૂચ ખાણ ખનીજના અધિકારીઓ સાથે એને દાદાગીરી કરી હતી। ઓવરલોડ ભરેલી જે ગાડીઓ હતી એ રેતીની ગાડીઓ ખાલી કરીને આ લોકો ભાગી ગયા હતા અને અધિકારીઓને પણ દબડાવ્યા હતા। ત્યાર પછી ગયા વર્ષે નાના વાસણાના સરપંચ સાથે પણ આ લોકોએ ઝઘડો કર્યો હતો, એમના એ બાબતમાં પણ એમના પર ફરિયાદ થઈ છે। આવી ઘણી બધી ફરિયાદો આ લોકો પર થઈ છે પરંતુ ભાજપના વોશિંગ મશીનમાં જઈ અને આ લોકો એકદમ ક્લિયર થઈ જાય છે। પરંતુ અમે કોઈ પણ સંજોગોમાં સાથી લેવાના નથી। આના માટે અમે રાજકીય આગેવાનો જે સમાજના છે એમને પણ આહવાન કરીએ છીએ કે આવો બધા આપણે આપણા સમાજ સાથે ક્યાં સુધી આવી દુર્દશા આપણે સહન કરતા રહીશું? હવે આપણે